ભગવાનને જો સુધી સ્થાન ન મળે તો સુધી મનુષ્યને સ્થાન નહીં મળતું. વાસ્તુ પૂજન વા તું વાહે ગુરુ, બા એટલે પરમાત્મા. એ પરમાત્મા તારું પેલું સ્થાપન કરવામાં આવે છે અને પછી જ અમે રહીએ છીએ. એમ ગૃહ એટલે બોલનાર અને હ એટલે આત્મા. જે ઘરની અંદર આત્મા બોલે છે એને ઘર કહેવાય છે. એમ આ ઘરનું પણ વાસ્તુ પૂજન થાય છે. પિંડેશુ બ્રહ્માંડે. કેમ કે જો સુધી ભૌતિક જગતના ઘરનું આપણે વાસ્તુ પૂજન નથી થતું તો સુધી એ ઘરની અંદરથી આપણને ફળીભૂત થતું નથી. તેમ આ ઘરની અંદર પણ જો વાસ્તુ પૂજન કરવામાં નથી આવતું તો સુધી આ ઘર પણ સાર્થક નથી. પરમ પૂજ્ય મહારાજ શ્રી દોલતરામજી બાપુએ આપણને ઘણું બધું કહ્યું. વધી બાપુએ પણ ઘણું કહ્યું કે ભાઈ કોટી જન્મોના પુણ્યથી મળ્યો છે મનુષ્ય અવતાર. ભાવ કરી હરિ ના ભજ્યા તો લાખો વાર ધિક્કાર. જો સુધી પરમાત્માની એક તમે ચિત્તથી એક અંતરથી જોઈને યાદ નહીં કર્યો તો માનવ ફેરો ફોકટ જાશે જો જે ભૂલમાં ન જાય. માથે છે હરિ ભજવાનું દેવું જો જે ભૂલમાં ન જાય. તેને વ્યાજ સાથે દેવું જો જે ભૂલમાં ન જાય. કારણ કે ઘણા સમયથી ઘણા યુગોથી આ જીવ બહુ સુખ ભોગવતો આવ્યો છે અને એને મનની ઈચ્છાના વિરુદ્ધ જ્યારે બને છે ત્યારે દુઃખી થાય છે. પણ પરમાત્મા જ્યારે જ્યારે આ જીવ ના જગત ઉપર છોડ્યો છે ત્યારે તારે મનુષ્યોની અંદર જ તું કે શિવને પ્રાપ્ત થઈશ. જા સદગુરુના શરણે સંશય તારા હણશે. જીવ દશામાંથી કાપી તને શિવ શરીફો કરશે. જીવ જ્યારે જીવપણું મૂકી દેશે ત્યારે સ્વયં શિવ સ્વરૂપ હોય છે. પણ જીવ સ્વરૂપ ક્યારે મુકાય કે સદગુરુના શરણે જવાય, સદગુરુના સાનિધ્યમાં રહેવાય તો આ જીવપણું મુકાય. જો સુધી સદગુરુના સાનિધ્યમાં નહીં જવાય અને સદગુરુની શરણાગતિ નહીં લેવાય તો સુધી જીવપણું નહીં મુકાય. કેમ કે જીવને ઘણી ભ્રમણાઓની અંદર પડેલો છે. જીવ માની બેઠો છે કે હું છું, આ ઘર તે મારું છે, હાથ મારા છે, પગ મારા છે, કાન મારા છે, શરીર તે હું છું. તો કે મારું કહેનારો કોણ? તો કે હું. તો હું એટલે કોણ? તો કે હું એટલે હું. ત્યારે કે હું હતો ત્યારે તું નતો, તું મળે એવું નહીં. આ પ્રેમથી ગલીએ છોકરી દોનો સમાયેગા નહીં. અને જીવ અને શિવનું જુદાપણું એટલે બસ એક હું અને તું. જો સુધી હુંપણાનો ભાવ છે તો સુધી અહમનો ભાવ છે અને અહમ છે તો સુધી રામ નથી. જો રામ છે તો કામ નથી અને જો કામ છે તો રામ નથી. રામ અને કામ બંને એક જ જગ્યાએ રહેવા વાળા. પણ જે ક્ષેત્રની અંદર ધર્મ ક્ષેત્ર એવા કુરુક્ષેત્ર, ધર્મ ક્ષેત્ર એ જ કુરુક્ષેત્રના મેદાનની અંદર આ ધર્મ ક્ષેત્ર પણ છે અને કુરુક્ષેત્ર છે. જો અને રામ રાજ્ય બનાવવામાં આવે તો એ સ્વયં અયોધ્યા બની જશે અને કામ રાજ્ય બનાવવામાં આવે તો શ્રીલંકા બની જશે. માટે સંતો આપણને ગુરુઓ ઘણું બધું સમજાવે છે કે ગુરુ મળ્યા તો સબ મિલ્યા ઓર મિલ્યા ન કોઈ. માત પિતા સુધ બંધવા તો ઘર ઘર હોય. માતા પિતા અને બંધવા તો ઘેર ઘેર હોય. પણ જો કદાચ આપણો જીવન સાર્થક બનાવતા હોય આપણું જીવન આ જગતની અંદર જો આપણા મહાપુરુષો ના હોત તો આપણું જીવન ધૂળું થઈ જોત, પશુ સમાન બની જોત. દુનિયાના લોકો હિન્દુસ્તાનની અંદર શાંતિ મેળવવા માટે આવે છે. કેમ? તો અશાંત છે. એનું કારણ શું છે? એનું કારણ એ જ કે આવા મહાપુરુષોના શરણે આપણે જ્યાં નથી. પરમ પૂજ્ય દોલતરામજી મહારાજ મારા ગુરુ મહારાજ છે અને કેટલાય વર્ષોથી હું એમના સાનિધ્યમાં છું. અને જે કંઈ આજે બે શબ્દો બોલી રહ્યો છું એ મારા ગુરુદેવની કૃપા માત્ર છે. કદાચ તમને ખબર હોય ના હોય તેમ છતાં હું તમને જાણ કરું છું કે આ જે કંઈ શબ્દો બોલેલા છે મારા ગુરુના છે અને મારા ગુરુના કારણે જ આજે હું આટલો આગળ છું. ઘણા દિવસ હું એમની સેવા કરી છે, ઘણા પગ દબાયા છે. ત્યારે મહાપુરુષે કીધું તો હમણાં બાપજી વાત કરી હતી કે ભાઈ એક્સિડન્ટ અચાનક બને છે. આશીર્વાદ પણ અચાનક જ મળતા હોય છે અને શ્રાપ પણ અચાનક જ પ્રાપ્ત થતો હોય છે. એમ કદાચ
કોઈ પણનો ટુકડો અને કોઈ પણનો એમનો આશીર્વાદ લાગી ગયો છે કે આજે હું તમારા સંતોની સભા વચ્ચે આવી અને બે શબ્દો બોલી શકું. એમ મહાપુરુષે હમણાં બાપજી ગોધી બાપુએ કહ્યું કે જસ્ટ એઝ યુ થિંક્સ ઇટ બીકેમ્સ, તમે જેવું વિચારશો આ બનશો. વિચાર એ બહુ અગત્યની વસ્તુ છે. ન્યૂટને એક જ વખત વિચાર કર્યો હતો, કેવો કે સફરજન એપલ નીચે કેમ આવ્યું, તો થિંકિંગ એન્ડ થિંકિંગ તેમને નક્કી કર્યું કે પૃથ્વીની અંદર ગુરુત્વાકર્ષણનું બળ છે અને ગુરુત્વાકર્ષણના બળને લઈ અને એપલ નીચે આવે છે, સફરજન નીચે આવે છે. એમ આપણા જીવનની અંદર પણ જો શુભ વિચાર આવી જાય તો એનો જરાય તમે વિલંબ ના કરશો, એનો અમલ કરશો. જે દાડે તમને એમ ઈચ્છા થઈ જાય કે સદગુરુના શરણોમાં જવું છે ત્યારે તરત જ તમે ત્યાં ઉપડી પડજો. સંતોની સંગતિમાં જવાનો જો એક શુભ વિચાર આવી જાય તો તરત જ તમે ઉપડજો. જો સેજ વિલંબ કર્યો ને તો યાદ રાખજો એ વિચારના ઉપર ફરી પાછો એક શેતાન આવી જશે અને તમને જવાની દે. એટલે કોટી જન્મોના પુણ્યથી મળ્યો છે મનુષ્ય અવતાર, ભાવ કરી જો હરિ ના ભજ્યા તો લાખો વાર ધિકાર. એટલે જીવને જીવપણામાંથી મુક્ત કરવો હોય અને એને શિવ સરીખો કરવો હોય તો સંતોની સંગતિમાં જાજો. અને સંતોની સંગતિમાં જો આપણે છું તો ભલે કદાચ આપણે કોકરાના સ્વરૂપે રહ્યા પણ ગવાના ભેગા પડશે ને તો 200 રૂપિયાના ભાવથી આપણે વેચા. ભલે કોકરા રહ્યા પણ સંગત સંતોની રાખજો. એમ આપણા જીવનની અંદર પણ અહીંયા માની લો કે વિષ્ણુપુરા કંપાની અંદર શંકરભાઈ શ્રી પોતે પ્રોફેસર છે પણ તેમ છતાં આજે સંતોની સંગતિમાં બેઠા છે. કેમ? મણકો બાબો, અમૃતભાઈ, મોહનભાઈ, ભગુભાઈ બધા એજ્યુકેશન વ્યક્તિઓ છે પણ ઈશ્વર એવું કહે કે આ જગતની અંદર છે અને એ સંતો આપણને પરખાવે છે. એટલે મીરોબાઈને કીધું હતું કે મીરો તમે છોડો સાધુડો વાળો સંગ, મીરો તમે છોડો સાધુડો વાળો સંગ, એવા સાધુડો સાથે રેલો ચણ લાગશી રેજી. ત્યારે મીરોબાઈ શું છે કે રોણાને છોડું સાધુડો વાળો સંગ, રોણાના છોડું સાધુડો વાળો સંગ, મારા સાધુડો વેળો રે સાહેબો આવશે રેજી. મીરોબાઈ શું કીધું કે રોણા હું સાધુડોનો સંગ નહીં છોડું, કારણ કે સાધુડોનો ભેળો મારો પરમાત્મા આવશે અને એ પરમાત્મા જો આપણી ઓખો ન કરે દીદાર તો ભગવાન ક્યાં કરે. આપણો અહીંયા પણ ભગવાન પરમાત્મા બેઠેલો છે પણ આપણને તો બધા ઘાટ દેખાય છે. ઘાટ ઘડ્યા જુદા જુદા પણ સોનું છે સૌમાં એક, એમ પ્રભુ સૌમાં વ્યાપક થયા. તમે ઓળખીને કરી લો વિવેક. આ સંતો બેઠા છે સ્વયં પરમાત્માનો સ્વરૂપ છે. કારણ કે તમે જુઓ તો ખરા એમના એક એક શબ્દો આપણા હૃદયને ચીરી નાખે છે. આપણે જીવનની અંદર માની લો કે એ સારણ કરતા ઘેરે પલંગોને ના ઉતાવત, શું કામ સંતોની સંગતિમાં આવત, પણ એમનો એક શબ્દ આટલી સભાની અંદર જો કદાચ 500,000 માણસોની અંદર પણ 5 જણા સુધરી જશે ને તો પછી એમનો ધ્યેય એક જ છે કે આ જગતની અંદર અમે કંઈક કરી ચૂક્યા છીએ. ભગવાન તારા નોમની ટપાલ લઈ અને અમને ફરતા હતા ગોમડી અને ટપાલ વેચતા હતા. વળી કોઈ ઓરવા વાળા મળતા તો એને હાલતા હતા. પછી પ્રભુ આ જીવન છેલ્લા શ્વાસ સુધી અમે તારા નામની ટપાલ જ વેચીશું. એટલે મહાપુરુષો તો કહના છો કહી દિયા, ફિર બજાયા ઢોલ, એક શ્વાસ જાતે હૈ 3 લોક કે મોલ. મહાપુરુષોની એક શ્વાસની કિંમત હોય છે પણ આપણને એ બોલે છે એટલે આપણે સામે જોઈ રહીએ છીએ પણ એમના શબ્દોની કોઈ કિંમત કરતા નથી. એમના એક એક શબ્દની અંદર એટલું બધું તત્વજ્ઞાન ગુરુ છુપાયેલું છે, એટલું જ્ઞાન છુપાયેલું છે. ગુરુ મેરા નિવાજિયા અમર બોલે બોલ, શીતલ શબ્દ સદગુરુ તણા તમારા આંશા કરે કિલો. કેમ ગુરુની વંદના કરવામાં આવે છે કે પ્રથમ નમો ગુરુદેવને, જેને આપ્યું છે નિજ જ્ઞાન, જેને આપ્યું છે નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળ્યા દેહાભિમાન. તો સદગુરુએ શું આલ્યું? સદગુરુએ જ્ઞાન નથી આલ્યું પણ તેમ છતાં શું કહેવામાં આવે છે કે પ્રથમ નમો ગુરુદેવને, જેને આપ્યું નિજ જ્ઞાન. એક જ શબ્દ આલ્યો છે અને શબ્દ સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. એના અંદર આખા વિશ્વનું જ્ઞાન સમાયું છે. એટલે અહીંયા મહાપુરુષો કીધું છે કે પ્રથમ નમો ગુરુદેવને, જેને આપ્યું છે નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા. જ્ઞાન ગોવિંદ ઓળખી ગયો પછી તો કેમ તો મટી ગયો મારો દેહાભિમાન. હે પરમાત્મા, એ સદગુરુ હું નહીં પણ તું. યાદ રાખજો, તમારે જાગ્રત સપન સુષુપ્તિને તુર્યા
આ તુરિયા તમારે પ્રાપ્ત કરવાની નથી. તમે તાર જાગ્રત અવસ્થામાં રહેજો, તુરિયા હેરતી હેરતી તમારી પાસે આવશે. સપનામાં પણ ગુરુદેવની હોમે કે સપનાની અંદર પણ ગુરુદેવનું તમે અહિત મત ચાહ્યું. તમારા શિર ઉપર જેને પંજો ધર્યો છે ને, એનું મન, વચન અને કર્મથી ગમે તેવા સંજોગો આવી જોઈએ, તમારે એમને બોલાવવા હોય તો બોલાવજો, ન બોલાવવા હોય તો કશું નહીં, પણ કોઈ દાડો અંતરની ભાવના એમની સાથે મત બગાડજો. એનો એ સદગુરુ એક દાડો ફરતો ફરતો ભલે સદેહ નહીં મળે ને તો સપનોમાં આવીને પણ માથા ઉપર તકલીફ છે. એટલે મહાપુરુષો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરો, ગુરુ સાક્ષાત. સાક્ષાત એટલે આ સ્વયં બેઠા છીએ સાક્ષાત. એટલે આપણે વળી સાક્ષાત એટલે વળી બીજો ચોક પડવા જઈએ, પણ આ સ્વયં છે સાક્ષાત છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરો. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરો, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ. એ સાક્ષાત ગુરુદેવ, તસ્મે સદગુરુ નમામિ. હે ગુરુદેવ, તમને નમસ્કાર કરું છું. જો હર રીજે તો હરી રીજે. ગુરુ સગા કે સંત સગા અંતિમ વેળાના છે રામ. ગુરુ સગા કે સંત સગા અંતિમ વેળાના છે રામ. કહે કબીરા જીવને તૈન ઠામ છે વિશ્રામ. એટલે આ જગતની અંદર ગુરુ સગા કે સંત સગા કે છેલ્લી ઘડીઓના છે રોમ. કબીર સાહેબે કીધું કે આ જગતની અંદર તૈન ઠામ વિશ્રામ છે ને કે બધે જ બળતરાઓ 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 છે, બધે જ ઉપાધિઓ છે. પણ જો સદગુરુના શરણોમાં ગ્રામ નામની અંદર કે તો સંત સંગતિની અંદર ગતની અંદર જ્યારે તમે બેસો ત્યારે તમને જેમ પેલા નદીમાં જોશે, પશુઓ નદીમાં જ્યારે જોઈ ભેંસ, પાડો અથવા તો બળદ પાણીમાં ઉતરી એટલે બગે એમનાથી છૂટા પડે છે, એમ આપણાથી સંતોની સંગતિમાં જાતો માયા જેવા બગો આપણાથી છૂટો પડે છે. એટલે માયા બહુ ખંતકી, કોઈ ખર્ચે ને કોઈ ખાય, એક મિલાવે રામચંદ્રજી નરક લઈ જાય. એટલે તમે માયાને સમજજો, માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. એટલે માયા બે પ્રકારની છે. એની એ માયા તમને ઈશ્વર પરમાત્મા સુધી લઈ જશે અને એની એ માયા તમને નરકમાં પણ લઈ જશે. એટલે આગળના પાઠ છે પરમાત્માના, આ સંતોની સંગતિ છે. આ સંગતિની અંદર તમે ભાવ વિહોરથી તમે મળજો. તમે 12 મહિનાની અંદર એક દાડો પણ આવું કંઈક વાસ્તુ પૂજન કરજો, આવું પૂજન અર્ચન કરશો અને સંતોની સંગતિમાં જો રહેશો તો જીવનમાં યાદ રાખજો તમારે કોઈ દાડો દુઃખ આવે નહીં. આ દુઃખ તો કોને આવે? જે સેજ આપી દેશે ને એના જગતની અંદર દુઃખ નથી. પણ કહે છે ભૂખે મારું ભોય સુવારું અળવી તોડું ખાલ, એમ કરતો ના મૂકે એને કરું છું નાલ. આ જગતની અંદર પરમાત્મા હાલે છે પણ બહુ ફફડાઈ નોખે છે. મહાપુરુષ બાપજી અમને વાત નથી કરી કે ભાઈ પરમાત્મા આવે છે પણ ફફડાઈ નોખે છે. આપણને મૂળિયા હલાઈ જુએ છે અને મૂળિયા હલાવતા જો કદાચ આપણે ચોટી રહીએ ને તો જ માની લો કે ઉદ્ધાર થાય છે. ને આ જગતની અંદર પરમાત્મા પણ એક વખત આવે છે, પણ કેવો આવે છે, એ કયા રૂપમાં આવી જાય છે કે આપણને ખબર નહીં હોતી અને છેવટે પછી આપણે પસ્તાતા હોઈએ છીએ. એટલે સંતોની સંગતિમાં તમે આવો. ઓઝા ભગતે કીધું તે ભજન ગાયા પણ ભેદ ના જોડ્યોનું ગાધું જગતનું હેઠું. ઓઝો ભગત કહે ભાઈ ગારમાં ઘટાડું બેઠું. એટલે બહુ ભક્તિ નહીં કરવાની, પણ ધીમે ધીમે કાચવાની ગતિ તમે ધીમા ધીમા ચાલ્યા જો બસ. રામ આવે જો दीन दुखी सबको गले से लगा के चलो, प्रेम की गंगा बहाते चलो, ज्योत से ज्योति जगाते चलो, ज्योत से ज्योति जगाते चलो. મહાપુરુષો કહે છે કે જ્યોત છે જ્યોત જગાતી ચાલો અને તમારી મંજિલ, તમારો રસ્તો ગમે તેવી મુશ્કેલીઓ આવે તેમ તમારો રસ્તો તમારી મંજિલ ન મૂકતા એક દાડો એનો એન્ડ આવશે અને એ એન્ડને પ્રાપ્ત કરવા માટે કહો છે તું આયા કહો તેરે કો જાના હૈ, ઇતના તો દિલ વિચાર લે બસ હો ગયા ભજન. એટલે તમારે જો જવાનું છે, એટલે તમારે મૂળ મુકામને પ્રાપ્ત થવું હોય તો તમારે પાછું વળી જવું પડશે, સદગુરુના શરણોમાં જવું પડશે. પાછા મળશો તમારું ઘર આવશે અને આગળ દોડ કરશો તો કોઈ તારું ઘર નહીં આવે. આ દુનિયા અંદર તમે ફોરેન રહેતા હોય કે મુંબઈ રહેતા હોય કે વડાલી રહેતા હોય કે પાલનપુર રહેતા હોય, પણ તમે વિષ્ણુપુરાની અંદર આવો એટલે તમારું મૂળ મુકામ આવી ગયું. એમ બાપજી એમને વાત કરી હતી કે ભગવાન જ્યોતિઓની જ્યોત છે, પરમાત્મા એ જ્યોતિઓની જ્યોત છે. કેમ?
કે એટલા માટે આ ભગવાનની જ્યોતિની જ્યોતના પણ નમસ્કાર કરીએ છીએ. કદાચ હોય ના પરખાય તો હોય પરખાશે ને તોય કલ્યાણ થઈ જશે. આ ભગવાનના દીવા બાળવામાં આવે છે, કોઈ મફતવા નહીં બાળવામાં આવતા. આ તો કહે છે કે શિવ શિવા આસન પર બેઠા સખી એવા તુચારી, ધર્મ તત્વ મુજને સમજાવો કૃપા કરો મોરારી, ભવબંધન થી માનવ છૂટે કયો ધર્મિતકારી, તારે વિશ્વેશ્વર કહો વાત મુજને સ્વામી અરજ સુનો અમારી, કહે સદાશિવ સુનો પાર્વતી મહાધર્મ વિકારી, સાધક સિદ્ધ બને ધર્મે મહાધર્મ અધિકારી, પ્રત્યેક ધર્મ પ્રણામ બતાવા સદાશિવે ત્રણ તાળી પાડી, તારી કે ડમક ડમક ડમરું વગાડી શંખ ભેરી નાદ ગુંજો ભારી, પ્રગટ થયા વીરભદ્ર ને કાળ બિલમ દિલકારી, સ્વર ભવન થી કમળ ઉતર્યું કળશ કંકણ ચારી, અક્ષત કંકુ શ્રીફળ પોપળ પંચાવન દ્વારી, ધવલા નેજા લીલંદા પાટના સ્તંભો ચારી, પારિજાતક પુષ્પ ઉતર્યું ઉતર્યું ગંગાજળ ચારી, કમળમયથી જ્યોત પ્રગટી તેજ તેજના અંબારી, વ્યાપક જળ થયા પ્રકાશ ચૌદમો જારી, અંજાયા સર્વ દેવ દેવીઓ ભૂલોકનો નારી, શિવા શંકરી ઉડતું ભારી, પાદ પ્રતિષ્ઠા કરી શંકરે સતી આરતી ઉતારી, આસન પાસે ગણેશ બેઠા સુદ બેઠા નારી, શિવ શક્તિ આસન સોમ શબ્દ ઉચ્ચારી, મહાધર્મ નું માટમ મોટું ત્રણ લોક મોજારી, બિરાજા સવરા મંડપ મને સમજાવે કી પુરારી, ધર્મે આજ્ઞા પાળો પીતી તૂટી ધારી, પરનાને માતાને પૂજો કર્મ કુડા જારી, નિજ્યા ધર્મ તો એને કહી આ ધર્મ નિજારી, કડવા તરવો રોય મીઠા સાગની વિશ્વના ચને કૈદા સમૂહ કરજોડી, સમજાય વારંવાળી તો મળ્યા પરવાના પીના પાઠ પૂજા સેવાના અધિકારી. એટલે મહાપુરુષોએ પાઠ પૂજાનું બહુ ઊંચું મહાત્મ બતાવ્યું છે. અને પાઠ પૂજાની અંદર જ્યારે જ્યારે આપણે જો કદાચ બીજું કશું ના માનતા હોય તો શ્રદ્ધા અને વિશ્વાસ જેના જીવનની અંદર છે એવા સંતોના શરણોમાં જઈ નમસ્કાર કરજો. અને ભગવાનનો જો પાઠ થતો હોય તો આપણે બે હાથ જોડી નમસ્કાર કરજો કે ભગવાન. પોતે ચર્ચની અંદર જઈ અને પોતે બહુ ધ્યાનથી પરમાત્માની બહુ વિનંતી કરતો. એટલે ફાદરે એમને એક દાડો કીધું કે બેટા તું અહીંયા બાળક પાદરીના પાસે ગયો. એટલે બાળકને પૂછવામાં આવ્યું કે બેટા તું શું પ્રાર્થના કરે છે, આટલો બધો તું મગ્ન બની અને ગોડની તું શું પ્રાર્થના કરે છે બેટા? એટલે કે ફાધર મારી બાએ મને એક જ શબ્દ કહ્યો છે કે આખી એબીસીડી ભગવાનના આગળ જઈને તું બોલજે, ભગવાનને જેવી પ્રાર્થના બનાવી છે એવી બનાવી દેશે. એમ આપણે પણ જીવનની અંદર કશું ના જાણતા હોય તો ભગવાનને બહુ વિનંતીથી પેલા બાળકની જેમ આખી બારાખડી બોલી દઈશું, ભગવાન આપણી જે કઈ વિનંતી હોય તમે સ્વીકાર લેજો. ભગવાન ભાવ ન જાણું ભક્તિ ન જાણું, ભગવાન હું કશું જ જાણતો નથી, તેમ છતાં હે ગુરુદેવ હું તારો છું, મારા પ્રાણનો ભાવ છૂટી ગયો. અને જો મારા પ્રાણનો ભાવ છૂટી ગયો ને તો સમજી લેજો કે પરમાત્મા સન્મુખ છે. પણ જો સુધી મારા પ્રાણનો ભાવ છે ને, દ્રૌપદી જો સુધી એના હાથેથી પોતાના સ્તન ઢોકતી ત્યાંથી ભગવાન કૃષ્ણ તો આવ્યો. ભગવાન કૃષ્ણ આવ્યો તો પણ થોડો દૂર રહ્યો હતો, કારણ કે દ્રૌપદી પોતાની લાજ જાતે બચાવતી હતી. પણ જ્યારે એને હાથ ઊંચા કર્યા કે હે ભગવાન કનૈયા કૃષ્ણ તું મારો બલિહારી અને તું ઉગારે તો જ હું ઉગરું, 999 થી ભગવાને તરત પૂરી દીધું. એટલે જો સુધી શરણાગતિ નથી સદગુરુની, જો સુધી પરમાત્મા સાથેની શરણાગતિ નથી, જો સુધી વિશ્વાસ નથી, જો સુધી શ્રદ્ધા નથી, તો સુધીનું સહેજ એક તોલાની ભૂલ છે કે છે આ મણની અંદર એક તોલાની ભૂલ છે. એક ઓકની અંદર માની લો કે એક જરાક ટપકું પડી જાય છે ને તો આખું જગત દેખાતું બંધ થઈ જાય છે, આટલું મોટું શરીર હોય છે હોય. એવી રીતે આપણા જીવનમાં જો કદાચ શ્રદ્ધા અને વિશ્વાસ તૂટી ગયો, શ્રદ્ધા એ સ્વયં શિવ સ્વરૂપ છે, શક્તિનું સ્વરૂપ છે, અને વિશ્વાસ એ સ્વયં શિવનું સ્વરૂપ છે. શ્રદ્ધા અને વિશ્વાસ આ જગતની અંદર બધું જાય તો જવા દેજો, પણ શ્રદ્ધા અને વિશ્વાસ ના જવા દેજો. પરમાત્માને તમે જે અર્ચન કરો છો, સંતોની જે સંગતિ કરો છો, એના ઉપરથી કોઈ દાડો તમે વિશ્વાસ ન છોડજો. અને જગતની અંદર જો વિશ્વાસ છૂટી ગયો તો માની લેજો કે શરીરનું મૃત્યુ થયું હોય તો સામાન્ય વસ્તુ છે, પણ જો શ્રદ્ધાનું અને વિશ્વાસનું જો મૃત્યુ થઈ જશે તો સર્વસ્વ મૃત્યુ થઈ જશે. એટલે પ્રેમ ધરીને મને કોને બોલાય હું ક્યારે ના આવ્યો. હરિને ભજતો જુરે કોઈની લાજ, એ જ તારે નથી જાણી રે, અને જેની શુરતા એ શામળિયા નિશાન.
એ વધે છે વેદ વાણી, વધે વેદ વાણી, એના મુખમાંથી વેદની વાણી ઉત્પન્ન થાય. સાધુ સંતોના મુખમાંથી અનાયાસે બોલાયેલું વાક્ય પણ વેદ સિદ્ધાંત હોય છે, વેદના બહાર નહીં હોતું. માટે સદગુરુને પોતાના પરમાત્મા, પોતાના ઈષ્ટ માની એના શરણોમાં રહેશો તો ફરતો તમારે જ્ઞાન ગોતવાની જરૂર નહીં પડે. એ તો દુનિયામાંથી સંત ફરતો ફરતો આવીને તમને કહી જાય, પણ તમારા સદગુરુ પ્રત્યે તમને અટલ વિશ્વાસ હોય. એટલે એક સાધુ હતા. એક વખત ભગવાન વિષ્ણુ અને નારદજી ચર્ચા કરતા હતા. ત્યારે ભગવાન વિષ્ણુ નારદને કીધું કે નારદ, મારે તમને એક સવાલ પૂછવો છે. તો કે ભગવાન કેમ પૂછતા નથી? તો કે નારદ, આ સોયના નાકામાંથી હાથી નીકળતા है क्या? नारद विचार करो, भगवान मुझे तो कोई पता नहीं, सोय के नाके में से तो कोई हाथी निकलता है. ठीक है, मैं मृत्युलोक में जाके कोई भगत साधु संत को जरा बता के मैं आता हूँ बापू. तो ठीक है, तुम जाओ. मृत्युलोक ने अंदर आई, પોતે સાધુ સંતોની તલાશમાં નીકળી પડ્યા. ઘણા સાધુ સંતો મળ્યા. એમાં એવા સાધુ સંત મળ્યા કે જે અઘોર તપસ્યા કરતા હતા, ઊંધા મસ્તક લટકતા હતા. नारद मुनि तो अजय के नमो नारायण बापू के नारद जी क्यों आए हो? तो भाई भगवान का एक सवाल है हमारे पास. तो क्या सवाल है? बोलो बोलो, एक क्या, 2 3 4 बता दो. तो क्या महाराज, सोय के नाके में से हाथी निकलता है? अरे नारद, तू तो पागल हो गया है क्या? कोई सोय के नाके में से हाथी निकलता है? ये भगवान का सवाल है. अरे तू भी पागल हो गया है, सोय के नाके में से कोई हाथी नहीं निकलता. 1 2 3 4 साधु संतों ने ढूंढते ढूंढते नारद वापस चले भगवान के पास. वापस चले तो हमारे भोलागिरी जैसे महाराज बैठे थे, झंडे लगा के चलम का दम खींच रहे थे. और नारद को जाते देखा कि नारद इधर आओ, इधर. कहाँ जाता है भाई? नारद ने विचार आया कि भगवान विष्णु के पास वैकुंठ में जाता हूँ. अरे भगवान के पास जाता है तो मेरा एक संदेशा भगवान को तू भेज दे. हमारा तमाकू खत्म हो गया है, जल्दी से भगवान तू ये तमाकू सूखा भेज दे के. नारद खतरा ढसी પડ્યો તો આટલા બધા સંતોમાં ફર્યો પણ આવો તો કોઈ ના મળ્યો. આ તો ભગવાનને કહે છે કે કોઈકને સૂકો મોકલી આલો તરત. નારદ પકડવા માંડ્યા. નારદ કીધું કે પ્રભુ, पर भगवान का एक सवाल है. अरे एक नहीं 4 सवाल बोलते कि भगवान सोय के नाके में से, भगवान बोलते थे कि सोय के नाके में से हाथी निकलता है क्या? हाँ नारद, महात्मा जी बोले, अरे नारद तू तो पागल हो गया है. सोय के नाके में से हाथी तो क्या, लेकिन पूरी दुनिया निकल जाती है भगवान की जो कृपा हो. तो विष्णु भगवान तरह छूको लेना है कि नारद जेना आटलो विश्वास हो एकने मारे આ સુકો લઈને આપવું પડે છે. બોલો કૃષ્ણ કનૈયા. એટલે જો સુધી વિશ્વાસ નથી આપણને, સંતોની ઉપર વિશ્વાસ નથી, સાધુઓ ઉપર વિશ્વાસ નથી, તો સુધી આપણે દુખી 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 છીએ. કારણ કે સંતોના વાક્યોને આપણે સમજવા માટે તૈયાર છીએ પણ વિશ્વાસ કરવા માટે તૈયાર નથી. ઓફળવા માટે તૈયાર છીએ પણ વિશ્વાસ કરવા માટે તૈયાર નથી. ગુરુને આપણે એમ કહે છે કે ભાઈ ગુરુ મહારાજ અમને જે કીધું તે બરાબર છે. હવે ચલો ગુરુને ભૂલી જાવ તો ચાલશે, પણ ના, ગુરુનો એક એક વચન એ આપણા માટે મોંઘા મૂલો અને અમૂલ્ય છે. અને જો ગુરુના વચને એ પ્રમાણે ચાલીએ તો આ જગતની અંદર આપણે છે ને એક હોડમાં બેસીને તરી જવા જેવું છે. આપણા જીવનમાં કોઈ કરવા પડવું નહીં. બાપ આપણે કહેતા હતા ને કે ભાઈ પૈસાદાર વાળો હોય ને પાર્ટી, એના ખોળામાં જઈને બેસે તો પછી આપણે કોણ કોઈ કરવું પડે. એમ મહાપુરુષો જ્ઞાની પુરુષો છે અને જ્ઞાની પુરુષોના શરણોમાં જતા રહીએ ને તો આપણે કોઈ કરવા પડવું નહીં. આપણે કદાચ નાવડી બનાવવા જઈએ ને કદાચ પોણી લઈ જાય તો પોણી ભરાય ફેલ જઈએ. એના કરતા સર્વધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વજ્ર અહમ ત્વમ પ્રાપે ભૂમ મોક્ષિચ્છામિ મા શુચ. હે અર્જુન, તું મારા શરણોમાં આવી જા, તને સગળા પાપોમાંથી હું કાયમ મુક્ત કરી. એટલે જીવનની અંદર કદાચ સંસાર બગડે તો ભલે બગડે પણ સંન્યાસ મત બગાડે. કેમ? એ સંન્યાસ એટલે આપણા જીવનની અંદર, મારો કહેવાનો આશય કે સંસારની અંદર આપણી મનોકામનાઓ જો ઈચ્છા પૂર્ણ ન થઈ હોય તો જો ભક્તિમાં લાગી દેજો તો તમારું જીવન શુદ્ધ બની જશે. કદાચ ઘણા લોકોને એમ પણ હોય છે કે બાપજી હવે ભક્તિ કરીને શું કાઢવાનું, ભક્તિ કરીને શું ફાયદો? તો હું તમને એમ પૂછું છું કે ભાઈ ભક્તિ કરવાથી નુકસાન શું છે?
તમે યાદ રાખો, હું પણ સદગુરુના શરણોમાં જો તો મારે 2 પગ નથી, તો જો હું પરમાત્માના શરણોમાં જો તો તમારા હજારો પગ મારે કોમ લાગ્યા. અને જો હું ઠૂઠું થઈને બેહી રહ્યો તો તમે મને કોઈ તીડી ખેરબા ના. પણ સંતોની સંગતિમાં જવાથી એક શેર પણ મને તકલીફ નહીં થાય. એટલે તમે પણ સંતોની સંગતિમાં આવજો. એટલે પ્રીતમ સાહેબ કીધું છે, શું કીધું છે? મન રે સંત રે એ દેખીને સન્મુખ ચાલીએ, એ ડગલે ડગલે જગન પાઈ, એ સોમૈયા હરિ ગુરુ સંતો. ડગલે ડગલે જયારે આપણે તિલક કરવા જઈએ છીએ ત્યારે શું હોય છે? ડગલે ડગલે જગન ફળ હોય. સોમૈયા હરિગુરુ સંતોની સંગતિ કરવા જઈએ છીએ આપણે, ત્યારે એક એક ડગલું ભરીએ છીએ, ત્યારે એક એક ડગલાની અંદર યજ્ઞનું ફળ લાગે છે. હવે અત્યારે માની લો કે ગાયત્રી યજ્ઞ કર્યો, એ એક યજ્ઞ નથી. હવે ગાયત્રી યજ્ઞ એ શું વસ્તુ હતી કે એના અંદર ચોકડી પાડવામાં આવે છે, જેને વેદી કહેવામાં આવે છે. એ દરેક ખૂણો 90 અંશનો હોય છે, અને એ ચારે ચતુષ્કોણ 360 અંશના થયા. 360 અંશના થયા એટલે પૂરી પૃથ્વી બંધાઈ જઈ. અને પૂરી પૃથ્વી બંધાઈ જઈ એટલે એમાં જે આહુતિ આલી ને, એટલે 33 કરોડ દેવ તૃપ્ત થયા. નવ કો બંધન और भक्ति है नवधा. 9 દરવાજે નવી રમતો અને 10મા દરવાજે ભો દર્શાય. જે અગ્નિ છે ને એ પરમાત્માનું મુખ છે. અમને બાપજીને કીધું કે પરમાત્મા જુદની જુદ છે, જેને આપણે ગાયત્રી કહીએ છીએ. ગીતા, ગાયત્રી, સીતા, સત્યા, સરસ્વતી, બ્રહ્મ વિદ્યા, બ્રહ્મલી, ત્રિસંધ્યા, મુક્ત ગે નિર્ધમાત્રા, ચિદાનંદા, ભવનની ભયનાશિની, વેદતૈ પ્રગટવા જ્ઞાન મંદરી, જપે નિત્યમ નરો જ્ઞાન ચિત્તમ લભ્યચિત્તમ તથાંતે પરમ પદમ. એટલે પરમાત્માના બધા ગીતાનો 18 નામ છે. એમાં આપણે ગાયત્રી ભજીએ છીએ. આ 18 નામ આપણા શરીરના ઉપર પણ છે. અને ગીતા, ગાયત્રી જે સંતો માની લો કે આપણે માનીએ છીએ કે યજ્ઞો નથી કરતા, સંતો માની લો કે છે તે યજ્ઞની અંદર આહુતિઓ નથી આપતા. શંકરભાઈ, એવું નથી. પણ સંતો તો શું કીધી કે તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા નાથની. સાથે લાવ્યા શું લઈ જાય, મનમાં મારું તારું મેલ, જીવન ધન્ય બનાવો ભક્તિ ભાવતી, તમે માળા રે જપી લ્યો મારા નાથની. પરમાત્માના નામની માળા અહોદિશ સંતો જપતા હોય છે. અને અહોની જપતો જપતો જેને ત્રિપદા ગાયત્રીનું પૂજન કરતા હોય છે. કોણ? સંતો. અને ત્રિપદા ગાયત્રી અને પછી એનાથી પણ સૂક્ષ્મ ગર્ભ ગાયત્રી. હવે ત્રિપદા ગાયત્રી, એક ગાયત્રી ઉપર ચડવા માટે, મુખને પ્રાપ્ત થવા માટે એનો 8 પગથિયો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યેય, ધારણા અને સમાધિ. આવી ત્રિપદા ગાયત્રી ઉપર ચડવા માટે અથવા ત્રિપદા ગાયત્રીને પ્રાપ્ત થવા માટે 1 ને 8 એવા 8 તરી 24 અક્ષરનો ઓમ ભૂર્ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ તત, ઓમ સ્વિતુવરેણ્યમ, ઓમ ભર્ગોદેવસ્ય, ઓમ ધીમહિ, ઓમ યૂન પ્રચોદયાત, ઓમ સ્વાહા. આવા 24 અક્ષરનો મંત્ર છે. એ મહાપુરુષો જે અહોનિશ, આ ઋષિ મુનિઓ જે બેઠેલા એ અહોનિશ રટ્યા જ કરતા હોય છે. પણ આપણને એમ લાગે કે ભાઈ છે તે અહીં નથી જ્યાં, અથવા તો એવા યજ્ઞો નથી કરતા. ના, એવું નહીં. એટલે પિંડેશો બ્રહ્માંડે ને બ્રહ્માંડે, ઇન્ડેશો પિંડે ને પિંડેશો બ્રહ્માંડે, આ જગતની અંદર મહાપુરુષો જે પ્રાપ્ત કર્યું એ આપણા માટે પ્રાપ્ત કર્યું છે. અને આપણને કંઈક ને કંઈક કીસી, પણ આપણે ઓને કંઈ સમજવા માટે તત્પર થતા નથી. એટલે આપણને એમ લાગતું હોય છે કે ઘણી વખત કે મહાપુરુષો બાપજીને કંઈ કેમ યજ્ઞ દર્શન કરવા હતા, તો એમના અંતરમાં દર્શન કરેલા જ છે. એમને દર્શન કરવાનો કોઈ સવાલ નહીં હોતો, પણ આપણને શીખવાડે છે. ગીતાના 12મા અધ્યાયની અંદર ભગવાને કીધું કે અર્જુન, શિરગુણ અને નિર્ગુણ, આ મહાપુરુષો શિરગુણને જપતા જપતા નિર્ગુણને પ્રાપ્ત થયેલા.
જો તમે બોલાવો તો શું, ના બોલાવો તો શું, તમે પ્રેમ કરો તો શું, ના કરો તો શું, એમને કશું નહીં. એમને ખબર છે કે જે આપણને પ્રેમ કરે છે ને એક દડો આપણને નફરત કરશે એ પાકું આમ થઈ ગયું છે એમ. એટલે તમે પ્રેમ કરશો યા નહીં કરો એનાથી એમને કોઈ ફેર પડે નહીં. એટલે પણ તેમ છો તો જો કદાચ મહાપુરુષ दुर्जन की कृपा बुरी भला सज्जन का त्रास, दुर्जन की कृपा बुरी અને ભલા સજ્જન કા ત્રાસ, ભલે સૂરજ ગરમી કરે ફિર પસંદ કિયા. જો આવો મહાપુરુષ આવો પરમાત્મા સદગુરુ કો કદાચ રિહાઈ જાય ને, સંત રિહાઈ જાય ને તો એના પગ દબાઈ તમે ભણાઈ લેજો. જો કદાચ તમારા જીવનને ઈષ્ટ ચાહતા હોય તો, અને દુર્જન માણસ આવીને તમારી ઉપર કૃપા કરે ને તો તમે એનાથી શેઠા રહી કે દુર્જન માણસ તમારી ઉપર કૃપા કરશે તો એની પાછળનું કંઈક એનો હેતુ છે. અને સજ્જન માણસ જો કદાચ આવા સાધુ સંતો આપણને બે ગાળો બોલશે ને, આપણો ઠોકરાય મારશે ને તો એમની પાછળનું કંઈક ને કંઈક લક્ષ્ય બિંદુ છે, કંઈક ને કંઈક અધમ ઉદાહરણ, કંઈક ને કંઈક માંથી આપણને બચાવવા માંગી રહ્યા છે. માટે એમની લાત આપણા શરીર ઉપર અડી છે. પણ આપણે એમ માનતા હોઈએ છીએ કે બાપજી મને પગની લાત મારી, જે લાત મારી છે ને એના અંદર તારું કલ્યાણ છે. દશરથ રાજાને માની લો કે સાવનના મા બાપે શ્રાપ આલ્યો કે દશરથ પુત્ર વિયોગે મરજો, અંધ માત પિતા ટળતો. ઓદળા મા બાપે જયારે દશરથ રાજાને જા દશરથ તું પુત્ર વિયોગે મળજો, ત્યારે એ શ્રાપ હતો એ આશીર્વાદ સ્વરૂપ હતો. અને આશીર્વાદ સ્વરૂપ હતો. દશરથ એમ થયું કે ભલે ગમે તેમ છે પણ હું પુત્ર વિયોગે તો મરીશ. અરે ભાઈ જગતની અંદર કદાચ મને પરમાત્માએ આવો જો શ્રાપ આલ્યો છે તો મારે પુત્રો થશે. પુત્રે ત્યાગ ન કર્યો તેમને, પરમાત્મા એમના ઘેર આવી અને એમનું કલ્યાણ કર્યું હતું. એમ તમારા જીવનની અંદરથી ભાવ અને ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસ કદી જવો ના જોઈએ. જીવનની અંદર કદી શંકા કુશંકાઓ મટલાવજો. 100 ભાઈઓ છો વણકા બાબાના, તે 100 ભાઈઓ જેવા એક જ લકડી ઉપર હાથ ચડાવતી ચાલી રહ્યા છો એવા કાયમ તમે પરમાત્મા તમને એક જ લાકડી ઉપર ચલાવે એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. કેમ કે જો લકડીઓ બધી ભેગી છે ને છોએ તો એ ભાગતા વાર થશે થોડી, પણ એક છૂટી પડી જશે ને તો ફટ ભાગી જશે. તમારો ભાવ, તમારો પ્રેમ અને તમારું લક્ષ્યબિંદુ જોઈ બધાનું અમને ઘણો બધો આનંદ છે. પરમાત્મા તમને સદાય સુખી રાખે. અને મોણકા બાબા નાથી બોલ ઘણા સમયથી કે કરતો હતા કે બાપજી યજ્ઞ કરવો છે, ભગવાનને પધરાવા છે, તે આજે એમની મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન સદાય એમને તંદુરસ્ત રાખે. કદાચ જે કંઈ બોલવાની અંદર કંઈ મિસ્ટેક થઈ હોય, શબ્દ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. આ જે કંઈ શબ્દ બોલણા છે એ મારા ગુરુદેવ પરમ પૂજ્ય દોલતરામજી મહારાજના આભારી છે. એટલે હું એમનો બાળક છું. કદાચ મારાથી ક્ષતિ થઈ હોય તો તમારો બાળક જાણી ક્ષમા કરજો. બોલો રમા સદગુરુ સનાતન દોલતરામ મહારાજ.